ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવન, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય આનંદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. શ્રીજી મહારાજે આપણા મોક્ષ માટે મંદિરો બંધાવ્યા છે. કરુણા કરી આપણી થોડી સેવા લીધી છે અને અવિચળ પદ દીધું છે. પ્રભુને કોઈ સ્વાર્થ હતો નહીં. એ જ રીતે એમના મોટા સંતો પણ અતિ નિસ્વાર્થી હોય છે. એટલે તેઓ આપણા કલ્યાણ માટે આટલો બધો પરોપકાર કરી રહ્યા છે. સંવંત 1877ની સાલ ચાલતી હતી. પવિત્ર શ્રાવણ માસમાં જન્માષ્ટમી ઉત્સવ આવ્યો. ગઢપુરમાં એ ઉત્સવનું આયોજન થયું. આ ઉત્સવ ઉપર અમદાવાદના ભક્તો ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. ત્યારે એ ભક્તોએ અમદાવાદમાં મંદિર કરવા માટે મહારાજને પ્રાર્થના કરી. એ નાથ, અમદાવાદ એક મોટું શહેર છે. એમાં કુસંગનો ઝાઝો યોગ છે. એટલે આપ જો ત્યાં એક મંદિર બંધાવો તો મંદિરના યોગે નિત્ય સંતો રહે. તેથી સત્સંગ, સેવા અને ભજન થાય અને કુસંગથી બચાય. જમીન તો અંગ્રેજ સરકારે આપી છે, માટે કૃપા કરી મંદિર બનાવવા સંતો મોકલો, તો અમારે સંતોની સેવા સમાગમનું સુખ મળે. ભગવાન પોતે જ મંદિર માટે પ્રેરણા કરે છે, પ્રાર્થના કરાવે છે, પોતે જ કાર્ય કરાવે છે અને સૌને રાજીપો આપે છે. આ એમની કરુણા છે. અમદાવાદના ભક્તોની વાત પ્રભુને ગમી. મહારાજે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે મોટા સંતોને વાત કરી કે અમદાવાદમાં આપણું મોટું મંદિર થાય એવી ત્યાંના ભક્તોની ઈચ્છા છે. અમે પણ ત્યાં એક મોટું મંદિર કરવા ધાર્યું છે. કારણ કે ભગવાનના મંદિરને લઈને આત્મકલ્યાણમાં અનેક ફાયદો થાય છે. જો ભગવાનનું મંદિર હોય તો ભગવાનની ભક્તિ અને સાકાર ઉપાસનાનું પોષણ થાય છે. મંદિરમાં રહેતા સંતોના માધ્યમથી જીવાત્માને ભગવાન તરફ આગળ વધવાની હંમેશા પ્રેરણા મળતી રહે. ધર્મ જ્ઞાન આદિકની દ્રઢતા કરી શકે, સૌ સુખેથી ભગવાનનું ભજન કરી શકે ને આત્મકલ્યાણ કરી મનુષ્ય જન્મ સફળ કરે. આમ મંદિર સુખ, શાંતિ, સદગુણ, સારા સંસ્કાર અને મોક્ષ પ્રાપ્ત કરવાનું કેન્દ્ર છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશના પ્રકાર 25માં મંદિરનો લાભ વર્ણવતા કહ્યું છે કે જેને કરી મંદિરની સેવા રે, વળી પૂજા સંત મુક્ત જેવા રે, તેનું ફળ છે અક્ષરધામ રે, પામી થાય છે તે પૂરણ કામ રે. એ તો વાત છે સાચી સઘળી રે, શ્રીમુખથી મેજો સાંભળી રે. મંદિરના પોઝિટિવ ફાયદા ઘણા બધા છે પરંતુ આજથી 200 વર્ષ પહેલાં મંદિર બાંધવું અને એનો વ્યવહાર કાયમી ચલાવો એ કામ ઘણું કઠણ હતું. વળી મંદિરમાં સેવા, કામકાજ, વ્યવસ્થા વગેરેના નિમિત્તે ધન સંપત્તિ અને વહીવટનો યોગ કાયમી ધોરણે ઊભો થાય છે.
સ્ત્રીઓનો ધસારો પણ રોજિંદો સર્જાય છે. એ બધું મંદિરમાં રહેનાર ત્યાગી માટે ઘણું જોખમી નીવડી શકે. ધર્મ સંબંધી નુકસાનથી બચાય અને મંદિરના ફાયદાઓ લઈ શકાય એ માટેના અમુક ઉપાયો શ્રીહરિએ નક્કી કરેલા કે જો શિક્ષાપત્રીમાં દર્શાવેલ ધર્મ નિયમની મર્યાદાને સંતો સાવધાનીપૂર્વક જાળવી રાખે તો જરા પણ નુકસાન ન થાય. ઉલટાનો ભગવદ ભક્તિ ઉપાસનાનો ફાયદો ખૂબ થાય. વળી મંદિરના યોગે સંત સમૂહમાં રહેવાથી સંતોને એકાંતિક ધર્મનું પોષણ અને સાધુતાનું ઘડતર સારી રીતે કરી શકાય. આ બાબતને આજના સંદર્ભમાં સમજવા માટે આ ઉદાહરણ ઉપયોગી છે. એક દર્દી ડૉક્ટર પાસે ગયા. એને શરીરે ખંજવાળ આવવાનો સ્કિન પ્રોબ્લેમ હતો. ડૉક્ટરે એને દવા આપી. ત્યારે દર્દીએ ડૉક્ટરને પૂછ્યું, આ દવાની કોઈ આડઅસર થાય ખરી? ડૉક્ટરે કહ્યું, સંશોધનમાં એવું તારણ આવ્યું છે કે લાખ જેટલા દર્દીઓમાં એકાદાને આડઅસર થાય. દર્દી કહે, તો પછી આવી દવા શું કામ આપો છો? ત્યારે ડૉક્ટર કહે, 99,999 લોકોને ફાયદો થાય છે એટલે આપીએ છીએ. વળી જેને આડઅસર થાય તેમ હોય એ પણ જો એની ચરી પરેજી પાડે તો નુકસાનથી બચી જાય છે. આ જ રીતે મંદિરના યોગે થોડું નુકસાન છે ખરું, પણ મંદિરમાં બિરાજતા ભગવાનની સેવા, પૂજા, ભજન, ભક્તિ, નિષ્ઠાના પ્રતાપે લાખો લોકોના જન્મ મરણરૂપી રોગ નાશ પામે છે. એ મોટો લાભ છે. એમાંય જો મંદિરમાં રહેતા સત્પુરુષનો સમાગમ કરતા રહીને ધર્મ નિયમની મર્યાદા સચવાય અને સાવધાની રાખી શકાય તો નુકસાન ઓછામાં ઓછું અને ફાયદો વધામાં વધુ થઈ શકે. આવા શુભ હેતુઓને ધ્યાનમાં રાખી મહારાજે મંદિરો બાંધવાનો નિર્ણય લીધો. અમદાવાદના મંદિરનું નિર્માણ કરવા માટે મહારાજે આનંદાનંદ સ્વામીને નિયુક્ત કર્યા. પછી આનંદાનંદને કહે, સ્નેહથી શ્રી ઘનશ્યામ શિખરબંધ સોહામણું કરો શ્રીપુરમાં જય ધામ. નારાયણજી સુતારને કહી ચારુ રચાવ્યું ચિત્ર. આપ્યું આનંદાનંદને કહ્યું, આવું જ કરજો વિચિત્ર. મહારાજે નારાયણજી સુતારની પાસે મંદિરનું ચિત્ર કરાયું અને આનંદાનંદ સ્વામીને કીધું કે આવું મંદિર કરવાનું. લો, મહારાજે અમદાવાદ મંદિરના નિર્માણ માટે આનંદાનંદ સ્વામીને પસંદ કર્યા. કારણ કે હતા વૈરાગીમાં એ મહંત, શિલ્પી કામ જાણે બુદ્ધિવંત. આનંદાનંદ સ્વામી મહાબુદ્ધિશાળી હતા. તેઓ મંદિર નિર્માણ માટેનું શિલ્પકામ સારી રીતે જાણતા હતા. વળી પૂર્વે અયોધ્યામાં એ વૈરાગીઓના મહંત હતા, એટલે આવા ધર્મ સંબંધી સ્થાનને ચલાવવાનો એમને અનુભવ પણ હતો. મહારાજે આનંદાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે અમદાવાદ જઈને જ્યાં આપણી જગ્યા છે ને ત્યાં અતિ પ્રેમથી એક શિખરબંધ મંદિર બાંધો. આપણે એમાં નરનારાયણ દેવ પધરાવા છે. સ્વામી, આ બ્રહ્માંડ થયું એમાં સૌ પ્રથમ અવતાર નરનારાયણનો થયો છે અને ભરતખંડના રાજા છે અને ભારતવાસીઓ માટે તપ કરે છે. માટે આપણે એમની મૂર્તિ મંદિરમાં પધરાવીશ. હવે તમે સૌ સંતો ભક્તો એનું કાર્ય શરૂ કરો.
શ્રી હરિ સામેથી સેવાનો અવસર આપે એ તો મોટી કૃપા ગણાય. શ્રી હરિ આવી કૃપા કરીને આનંદાનંદ સ્વામીને અમદાવાદમાં મંદિર બનાવવાની સેવા આપી. ત્યારે એ સેવા કરવામાં સ્વામીને મુશ્કેલી જણાઈ. તેથી મહારાજને વિનંતી કરતાં કહ્યું કે નાથ, અમદાવાદમાં મંદિર કરવું એ કઠણ કામ કેમ છે? ધન વિના કોઈથી મંદિર થઈ શકે નહીં. હું મંદિર નિર્માણ માટે એટલું બધું ધન ક્યાંથી લાવું? મારી પાસે એવી કોઈ વચન સિદ્ધિ નથી. શ્રી હરિ તબ બોલત ભયું તે હા, નર નારાયણ દેવહી જેહા, તાકે જો સંકલ્પ હિતા મેં, અષ્ટ સિદ્ધિ નવનિધિ આમે, રચેવું ચિંતા તુમ મત કરના, અમારે વચન શિર પર ધરના. શ્રી હરિએ મનુષ્ય લીલા કરતાં કહ્યું કે જે નરનારાયણ દેવ છે એમના સંકલ્પમાં અષ્ટ સિદ્ધિ નવનિધિ રહ્યા છે. માટે તમે કોઈ પ્રકારની ચિંતા કર્યા વિના અમારા વચનને માથે ચડાવો. આનંદાનંદ સ્વામી, તમે તો નિમિત્ત માત્ર છો. ખરેખર એ કાર્ય તો અમે જ કરવાના છે. માટે સર્વ પ્રકારની ચિંતા છોડી દો. અમદાવાદમાં જેટલા હરિભક્તો છે એ બધા સેવા કરશે. એમને તન મન અને ધન આપીને આ સેવા કરવામાં જબરો ઉત્સાહ, એથી સેવા કરશે. ભાઈ, ભગવાનના મંદિરની સેવાનો મહિમા જણાવવા માટે શ્રી હરિ હરિભક્તોને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે ભગવાન નિમિત્ત તામે જો આવહી વસ્તુય, દિવ્ય ધામ હિ આમે, અપાર મિલહી દિવ્ય હો. ભગવાને હરિભક્તોને કીધું કે આ મંદિરમાં જે કાંઈ તમે વસ્તુ આપશો એ બધી વસ્તુ દિવ્ય થઈ અને અક્ષરધામમાં મળશે. જો વસ્તુ હિ જેતી, હરિ સંબંધ મેં આતય, દિવ્ય હોય કે તેતી, અખૂટ હોત હરિધામ મહી. ભગવાનને અર્થે જેની જે વસ્તુ ઉપયોગમાં આવે છે એ બધી ભગવાનના દિવ્ય ધામમાં એને દિવ્ય થઈને અનેક ગણી મળે છે. જે વસ્તુને ભગવાનનો સંબંધ થાય છે ને એ દિવ્ય થઈ જાય, પછી ભગવાનના ધામમાં અખૂટ થઈને મળે. આવી વાત કર્યા પછી પ્રભુએ નારણજીભાઈ સુતાને કહીને મંદિરનું સુંદર ચિત્ર બનાવી આપ્યું. પછી કહે, સ્વામી તમે આવું જ મંદિર બનાવજો. એવું સુણી અવિનાશીએ એક ટીપ કરાવી તે ઠાર, ભક્તજનોએ ત્યાં ભૈરા થયા રૂપિયા 8,000. ઊંડી કરાવીને હાથમાં આપે આનંદાનંદને હ. કૃષ્ણ કહે ધન અધિકની તમે, ચિંતા ન ધરશો તે હ. આનંદાનંદ સ્વામીને મંદિરના ખર્ચની ચિંતા હતી. એથી શ્રી હરિએ ત્યાં સભામાં હરિભક્તો પાસે ફાળો લખાવાનું ચાલુ કરાયું. લો, જોતામાં રૂપિયા 8,000 ભેગા થઈ ગયા. લો, સભામાં 8,000 એટલે તો ઘણું કહેવાય, 8 કરોડ રૂપિયા કહેવાય. હા, પછી એની હુંડી ચેક કરાવીને સ્વામીના હાથમાં આપ્યો. કારણ કે રૂપિયા તો રસ્તામાં કોઈ લૂંટી જાય આ કે તે થાય, એટલે ચેક કરી આપ્યો ભગવાન. અમદાવાદમાં કોઈ નગર શેઠને આપશો એટલે રૂપિયા આપે. હા, પછી વિશેષ ભલામણ કરી કે આનાથી વધુ ધનની આગળ જરૂર પડે તો એની તમે ચિંતા ના કરશો. લો, આ પ્રસંગને આધારાનંદ સ્વામીએ પણ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે
કે અમદાવાદના મંદિર માટે 8,000 ઉપરાંત ધનની જરૂર પડે. એની વ્યવસ્થા મહારાજે શું કરી? તો એ સમયે બોટાદ ગામના હરિભગત ભગા શેઠ લાખોપતિ હતા. એની એક ચિઠ્ઠી લખી આપી. એમાં અમદાવાદમાં રહેતા કોઈ દલાલને કહેતા કમિશન એજન્ટને ઉદ્દેશીને લખ્યું હતું કે તેણે આનંદ સ્વામીને 10,000 રૂપિયા સુધીનું ધન આપવું. આ સેવાથી શ્રીજી મહારાજ ભગાદોશી ઉપર બહુ રાજી થયા. ભગાદોશી એ ચિઠ્ઠી લખી આપી. ત્યાંના એક દલાલ હશે અમદાવાદમાં એજન્ટ. એને કીધું કે આ સ્વામીને તમારે 10,000 રૂપિયા આપવાના. હા, શ્રી હરિ અમદાવાદ દેશમાં રહેતા જેટલા હરિભક્તો હતા ને એના ઉપર એક પત્ર લખ્યું. અમારી આજ્ઞાએ કરીને તમારે આનંદાનંદ સ્વામી જેમ કહે ને એમ હેતથી સેવા કરવી. સંવંત 1877 શ્રાવણ વદ દસમના દિવસે આનંદાનંદ સ્વામી અમદાવાદનું મંદિર કરવા જવા તૈયાર થયા. એટલે 77માં મંદિર કરવા ગયા શ્રાવણ મહિનામાં, અને 78માં પ્રતિષ્ઠા કરી. ત્યારે શ્રી હરિએ આનંદાનંદ સ્વામીને પ્રેમથી કહ્યું, તમારે જેટલા જોઈએ ને એટલા સંતો, વર્ણી અને પાર્ષદો લઈ જવાની તમને છૂટ છે. બે વર્ષ નહીં, વર્ષ 1.5 વર્ષમાં જ તેમને સાથે લઈ જાઓ, જેથી મંદિરનું નિર્માણ કાર્ય સહેલાઈથી સારું ચાલે. આ રીતે શ્રી હરિએ અમદાવાદમાં સંપ્રદાયના સૌ પ્રથમ શિખરબંધ મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરેલો. મંદિર દ્વારા ભગવાનની ઉપાસના સ્થાપી અનેક આત્માઓના કલ્યાણ કરવાના શ્રી ગણેશ કર્યા. ગઢપુરમાં સંતો ભક્તો સમક્ષ શ્રી હરિજી મહારાજે સેવા વિશે શ્રેષ્ઠ વાતો કરીશ. એ વાંચીને આપણે પણ આજે શુદ્ધ સેવાની વ્યાખ્યા અને મહત્તા સમજી લઈએ. કારણ કે એની આપણે જીવનભર જરૂર પડે. ઘણીવાર આપણે જેને સેવા માનતા હોય સેવા હોતી નથી. કેટલી વાર આપણે સેવાની વ્યાખ્યા જાણતા હોઈએ છીએ, પણ એના મહિમાના અભાવે સેવાનો લાભ લઈ શકતા નથી. એટલે હવે પછીની આ વાત આપણા માટે અતિ આવશ્યક છે. જો રાજીપાની કમાણી કરવી જ હોય તો આ વાતને એકાગ્રતાપૂર્વક સાંભળજો અને યથાર્થપણે ખાસ સમજજો. હરિચરિત્રામૃત સાગરની અંદર મહારાજે કહ્યું કે ત્યાગ, વૈરાગ્ય, ધર્મ અને જ્ઞાન એ બધા કરતાં સેવાનો માર્ગ કઠણ છે. કારણ કે સેવા કરવામાં શરીરનું લેશ માત્ર પણ જતન થઈ શકતું નથી. શરીર ઘસવું પડે. સેવાને કારણે શરીરને ઘણો ઘસારો દેવો પડે. ધર્મ, જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય ચારેયનું ફળ ભગવાનની સેવા મળે એ જ છે. અને એ સેવાનું ફળ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય. જો શ્રીહરિની સેવા ન મળે તો સર્વે સાધન નિષ્ફળ થયા ગણાય. કોઈ સંત ભક્ત આત્મનિષ્ઠ છે કે દેહનિષ્ઠ છે, એ સેવા કરે એના ઉપરથી દેખાઈ આવે. સેવા ન કરે ત્યાં સુધી એની સાચી ખબર પડે નહીં. જ્ઞાન ધ્યાનની ઓથ લઈને પોતાને આત્મનિષ્ઠ માનતા હોય એવા તો સત્સંગમાં ઘણા છે, પરંતુ જે સેવાનિષ્ઠ છે એ સાચા આત્મનિષ્ઠ છે. જેને સૂક્ષ્મ બુદ્ધિ હોય એને જ આ વાત સમજાય છે. શ્રી હરિની સેવામાં પ્રીતિ ન હોય એવા જેટલા આત્મનિષ્ઠ છે ને એ બધા મહિમા વિનાના શુષ્ક કોરા જ્ઞાની છે. સેવામાં રુચિ વિનાના જે કોઈ ધ્યાનીઓ છે તે દંભી ભગત છે. એને પ્રભુમાં ખરો પ્રેમ ન હોઈ શકે. જો હોય ને તો એ સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામીની જેમ સેવા વિના રહી શકે નહીં. જેઓ તન મન અને વચનથી પ્રેમપૂર્વક સેવા કરે અને સ્વપ્નમાં પણ એ સેવા સમાન બીજી કોઈ સાધનાને નથી માનતા, એવા જ્ઞાની ધ્યાની ખરેખર સાચા જ્ઞાની અને ધ્યાની છે. પાલા ભક્તજો, જેને શ્રીહરિ અને સંતો ભક્તોની સેવા ગમે નહીં એને સાચો મહિમા સમજાણો જ નથી. મહિમા વિના સેવા કરવામાં આવે તો અંતર લુખું રહે. જેના અનંત જન્મના પુણ્ય ઉદય થાય
એને શ્રીહરિની સેવામાં રુચિ થાય છે. જેમાં સ્વાર્થ કે સ્વસુખ ઈચ્છાનો લેશ ન હોય, કેવળ સેવ્યના સુખાર્થે જે ક્રિયા થાય એ શુદ્ધ સાચી સેવા છે. જેમાં શ્રીહરિ અને સંતો ભક્તોનું સુખ કે રાજીપા સિવાય અન્ય કોઈ વળતરની અપેક્ષા ન હોય એ શુદ્ધ સેવા છે. સ્વાર્થથી થાય એ સેવા નહીં, વેપાર કહેવાય. એકબીજાનું જોઈને આબરૂ હાચવવા કરવું પડે એ વ્યવહાર કહેવાય. માત પિતા કે પતિ પત્ની વગેરે સંબંધીની સેવા કરીએ એ ફરજ બજાવી કહેવાય. પુણ્ય કે પ્રસિદ્ધિ માટે સ્કૂલ, દવાખાનું, ચેક ડેમ, વૃક્ષારોપણ વગેરે સંબંધી જે કાર્ય કરીએ એ સત્કર્મ કર્યું કહેવાય. એ બધા કાર્યો કેવળ પ્રભુને પ્રસન્ન કરવા કરીએ તો જ સેવા કહેવાય. અરે કથા કરવી, સાંભળવી, કીર્તન ગાન કરવું, જપ તપ વ્રત કરવા કે મંદિર બનાવવું વગેરે ભગવાન સંબંધી ક્રિયાઓ પણ જો પુણ્ય કે પ્રસિદ્ધિ માટે કરીએ ને તો એને પણ સત્કર્મ જ કહેવાય, સેવા ન કહેવાય. જ્યાં સુધી આપણામાં રંચ માત્ર પણ લોભ, માન કે સ્વાર્થ હોય ત્યાં સુધી આપણાથી સાચી શુદ્ધ સેવા થઈ શકતી નથી. પોતાના સુખમાં બંધાયેલો વ્યક્તિ ક્યારેય શુદ્ધ સેવા કરી શકતો નથી. જે લોકો પોતાની રુચિ પૂર્તિ માટે કરે તે પોતાની સેવા કરે. આપણી રુચિ ન હોવા છતાં શ્રીહરિ કે સંતો ભક્તોની રુચિ પૂર્તિ કરીએ ત્યારે એમની સેવા કરી કહેવાય. આપણે જે કાંઈ કરીએ છીએ તે શુદ્ધ સેવા છે કે નહીં તે ઊંડાણથી તપાસવું જોઈએ. શુદ્ધ સેવા એ જ મુક્તિ છે. વળી શ્રીહરિએ કહ્યું છે કે જ્યારે શુદ્ધ ભાવે સેવા કરવાની રુચિ ઉત્પન્ન થાય ત્યારે જીવનું ભવ ભટકણ મટી જાય. આવી શ્રીજી મહારાજે બહુ વાતો કરી. પછી અમદાવાદના મંદિર નિર્માણની સેવા કરવા માટે આનંદાનંદ સ્વામી અને એમની સાથે જવા જે સંતો તૈયાર થયા હતા સૌને શ્રીહરિએ પાસે બોલાવી અને પ્રેમથી પીરસીને જમાડ્યા. આનંદાનંદ સ્વામીએ સૌ પ્રથમ મહારાજની પૂજા કરી. ત્યારબાદ સાથે જનાર સૌ સંતોએ પણ પ્રગટ પ્રભુની પૂજા કરી. શ્રીહરિ આનંદાનંદ સ્વામી અને સાથે જનારા સૌ સંતો પાર્ષદોને ભાવથી ભેટ્યા અને ખૂબ રાજીપો જણાયો. અમદાવાદનું મંદિર બાંધવા માટે આનંદાનંદ સ્વામી અને સાથેના સૌએ ગઢપુરથી શ્રીહરિ પાસે વિદાય માંગી. ત્યારે મહારાજે મુહૂર્ત જોવાની વાત કરી. એ વખતે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા, જવાનું મુહૂર્ત જોઈ દિયો. સુણી બોલિયા નિષ્કુળાનંદ, આપની આજ્ઞા એ જ છે શુભ મુહૂર્ત અતિ સુખકંદ. તમે આજ્ઞા આપી એ જ હારામાં હારું મુહૂર્ત. સંતોની આવી પ્રગટ નિષ્ઠા જોઈ મહારાજ રાજી થયા અને પછી મહારાજે કહ્યું કે સ્વામી હવે તમે અમદાવાદ જાઓ. જ્યારે મંદિર પૂરું થાય ને ત્યારે અમને જાણ કરજો. પછી અમે મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે સંતોએ સહિત આવશું. મહારાજે પોતે લખેલ પત્ર આપતા કહ્યું, સ્વામી અમદાવાદમાં લાલદાસ, ગોરા, હીરાચંદ, કુબેરસિંહ, નથુ ભટ્ટ, દામોદર પટેલ વગેરે ભક્તો બહુ સારા છે. એમને આ પત્ર વંચાવજો, તેથી તેઓ મંદિરની સેવામાં તમને સહાય કરશે. પછી આનંદાનંદ સ્વામી સંતોનું મંડળ લઈ અમદાવાદ ગયા. ત્યાં મંદિરનું ખાતમુહૂર્ત કરી મંદિર નિર્માણનો પ્રારંભ કર્યો. પછી તો એવું ઝડપથી મંદિરનું કામ ચલાવ્યું ને કે 17-18 મહિનામાં તો મંદિર તૈયાર થઈ ગયું. મહારાજની મરજી મુજબ આનંદાનંદ સ્વામીએ કડિયા અંબારામભાઈ અને કુબેરભાઈને ડુંગરપુર મોકલી નરનારાયણ દેવની મૂર્તિઓ મગાવી લીધી. પછી આનંદાનંદ સ્વામીએ વેદજ્ઞ વિપ્રો પાસે મંદિરની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત જોડાય. સંવંત 1878 ફાગણ સુદ ત્રીજ
તારીખ 24/2/1822 રવિવારના દિવસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવ્યું. પ્રતિષ્ઠાના દિવસો નજીક આવ્યા જાણી સ્વામીએ શ્રીજીને પ્રાર્થના પત્ર લખ્યો. હેતથી હરિભક્તોના કષ્ટને હરનાર શુભ નામધારી હે સહજાનંદ સ્વામી મહારાજ, આપ શ્રીના પ્રતિ અમદાવાદથી આપના દાસના દાસ આનંદાનંદ નામધારી સાધુ અતિ પ્રેમથી આ પત્ર લખે છે. મારા કોટી કોટી દંડવત પ્રણામ સ્વીકારજો. હે નાથ, આપની કૃપાથી અહીંયા બધા સુખી છીએ. એ કમળ નેત્ર કૃપા કરીને આપની સુખાકારીનો શુભ પત્ર મોકલજો. બીજું પત્ર લખવાનું કારણ એ છે કે હે હરિ, આપ પરમ સ્નેહથી વાંચજો. આપની આજ્ઞાને મસ્તકે ધરીને અમે અમદાવાદમાં આવીને વસ્યા. તમારી આજ્ઞા પ્રમાણે મંદિરનું નિર્માણ કર્યું છે. એ મંદિરનું કાર્ય આપની કૃપાથી પૂરું થયું છે. માટે હવે આપ સૌ સંતોને લઈ જલ્દી અમદાવાદ પધારો. એ સુખાકારી શ્રી હરિ અમદાવાદ શહેરમાં નરનારાયણ દેવની સ્થાપના કરવા માટે સર્વે સંતો હરિભક્તોના સમાજને સાથે લઈ આપ જલ્દી પધારો. આટલી અમારા અંતરની અરજી સ્વીકારજો અને અમને તમારા દાસ જાણીને નિર્ભય કરજો. આ રીતનો પત્ર લખી સ્વામીએ ગઢપુર શ્રીહરિને મોકલો. પત્ર વાંચી મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ કહે, સંતો, અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થાય એટલું મંદિર તૈયાર થઈ ગયું છે. અમે જલ્દી ગામો ગામ પત્રિકાઓ લખી મોકલો. સૌને અમદાવાદ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં આવવા આમંત્રણ આપો. પછી શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું, તમે અક્ષરધામના મુક્તોને આમંત્રણ આપી આવો. ભાઈ ગોલોક ને વૈકુંઠમાં પણ ખબર કરજો. ઇન્દ્ર આદિ દેવો, ઋષિઓ, ગંધર્વ, ગંગા આદિ સર્વે તીર્થોને પણ ખબર કરો. બધાને કહેજો કે મહારાજ અમદાવાદમાં નરનારાયણ દેવની મૂર્તિઓ પધરાવવા માટે સર્વે આવજો. બધા ધામમાં કહી આવો. આવો અવસર ફરી નહીં મળે. ત્યારબાદ શ્રીજી મહારાજે સતાનંદ સ્વામીને કહ્યું, શ્વેતદીપમાં અને બદ્રિકાશ્રમમાં જઈને તમે આમંત્રણ આપી આવો. લો, પછી અન્ય સંતો ભક્તો દ્વારા તમામ સત્સંગીઓને આમંત્રણ પાઠવ્યું. ત્યારબાદ શ્રીજી મહારાજ સંતો હરિભક્તો સાથે લઈને વિશાળ સવારી સાથે અમદાવાદ જવા માટે નીકળ્યા. તે સમયે રસ્તામાં એક મોટું આશ્ચર્ય સૌને દેખાવા લાગ્યું. જ્યારે શ્રીજી મહારાજ ગઢપુરથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે મહારાજની બંને પડખે શંખ, ચક્ર, ગદા, પદ્મને ધરી રહેલા ચતુર્ભુજ નર અને નારાયણ પણ સાથે ચાલતા હોય એવા સૌને દર્શન થયા. આ રીતે સવારી સાથે શ્રી હરિ અમદાવાદ પધાર્યા. કાંકરિયા સરોવરને કિનારે ઉતારો કર્યો. અંગ્રેજ સાહેબોને જાણ થતાં ચતુરંગી સેના સાથે શ્રી હરિને સન્મુખ પધાર્યા. એરણ એ કે હેરન સાહેબ, પછી દુલાપ એન્ડ્રયુઝ ડનલોપ સાહેબ હતા. એમના સર્વે નોકર ચાકરોએ ટોપી હાથમાં લઈ શ્રીજી મહારાજને પ્રણામ કર્યા. પછી એની પ્રાર્થના સાંભળી શ્રી હરિ હાથી ઉપર બિરાજ્યા. અમદાવાદની બજારમાં શ્રી હરિની ભવ્ય સ્વાગત સવારી નીકળી. સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી પ્રભુને વધાવે છે. આ રીતે શ્રી હરિની સવારી અમદાવાદમાં નવા વાસ હાલ મંદિર છે ને તે સ્થળે પહોંચી. પછી હરિવરે ત્યાં ઉતારો કર્યો. આનંદાનંદ સ્વામીનો હાથ ચાલીને મંદિર જોવા પધાર્યા.
નરનારાયણ દેવ પધરાવી શકાય એવું મધ્ય ગર્ભગૃહ સારી રીતે તૈયાર થઈ ગયું હતું. એની શોભા જોઈ મહારાજ ખૂબ રાજી થયા. પછી મંદિરનો ગોળ ઘુમ્મટ જોયો, સુંદર થાંભલા અને કાંગરા આદિ જોયું. પછી મંદિરની ચારે તરફ ફરીને જોયું. મહારાજ બહુ રાજી થયા. આનંદાનંદ સ્વામીને પ્રેમથી પુષ્પનો હાર પહેરાય, ભાવથી બાથમાં ઘાલીને ભેટ્યા. પછી બોલ્યા, સ્વામી ટૂંક સમયમાં સારું મંદિર કર્યું હો. બીજાને યશ દેવામાં ઉદાર એવા સ્વામી કે મહારાજ સલાટ વગેરે કારીગરોએ પણ બહુ સાથ આપ્યો છે. તેથી શ્રીહરિએ સલાટોને પણ ધન્યવાદ આપ્યા. તે સમયે અનેક ભક્તો દર્શને ઉમટ્યા હતા. શ્રીહરિ આવ્યા તેથી સર્વત્ર જય જયકાર થઈ રહ્યો હતો. શ્રીહરિ અમદાવાદમાં સંવંત 1878 મહાવદ એકાદશીને દિવસે પહોંચ્યા હતા. લો, મહાવદ એકાદશી આવ્યા તે સમયે હરિભક્તો પણ ખૂબ આવી ગયા હતા. જેને પ્રગટ પ્રભુના દર્શન કર્યા એના જન્મ મરણના ફેડા ટળી ગયા. આપણે પણ મહિમાપૂર્વક મહારાજના દર્શન કરીએ ને તો આપણા પણ કામ થઈ જાય. શ્રીજી મહારાજે સાથે રહીને અમદાવાદમાં દેવોની પ્રતિષ્ઠાની પૂર્ણ તૈયારીઓ કરાવી. હજારો વેદજ્ઞ વિપ્રોને બોલાવ્યા. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સંતો ભક્તો ઉત્સાહથી સેવામાં જોડાયા. સૌ રાત દિવસ તનતોડ મનમોડ સેવા કરતા હતા. તે જોઈને મહારાજ બહુ રાજી થયા હતા. આમ ઉત્સાહમાં અને ઉત્સાહમાં દિવસો જતા પ્રતિષ્ઠાનું મુહૂર્ત નજીક આવ્યું. એ સમયે દેશાવરથી સંઘ ઉપર સંઘ ગંગાના પ્રવાહની જેમ રાત્રિ દિવસ આવતા હતા. સર્વત્ર માનવ મહેરામણ ઉભરાયો હતો. પ્રતિષ્ઠા વિધિ માટે સ્વામીએ સુંદર મોટો વિશાળ મંડપ રચ્યો હતો. મંડપમાં વેદવિધિ મુજબ યજ્ઞકુંડો કરાવ્યા. પ્રતિષ્ઠા પૂર્વે એક દિવસ અગાઉ યથાયોગ્ય વિધિ કરાયો. સંવંત 1878 ફાગણ સુદ ત્રીજ રવિવારના રોજ સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનો વિધિ ધામધૂમથી શરૂ કરાયો. સર્વત્ર જય જયકાર થઈ રહ્યો હતો. વિપ્રો વૈદિક મંત્રોના ઉચ્ચારણ કરતા હતા. બે મૂર્તિ ચતુર્ભુજ શ્યામ ધાયરું નર અને નારાયણ નામ મહારાજે ઉતારી આરતી. બે ઘડી દ્રષ્ટિ એકાગ્ર ધારી. પછી વૈદિક વિધિપૂર્વક સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવની પ્રતિષ્ઠાની આરતી ઉતારી. પછી મૂર્તિઓ સામે સ્થિર દ્રષ્ટિથી જોઈને એમાં પ્રતાપ મૂક્યો. પછી પ્રગટ પ્રભુ શ્રીહરિ નારાયણને ભેટ્યા. ભૂમાનંદ સ્વામી આ પ્રસંગનું વર્ણન કરતા સ્વરચિત ગ્રંથ શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ઉત્તરાર્ધની અંદર કહે છે કે કરે ચંદન પુષ્પની વૃષ્ટિ તેણે શોભી રહી છે આ સૃષ્ટિ. નાચે રંભાદિ ગાંધર્વ ગાય જય જયકારના શબ્દો થાય. આ રીતે ભગવાને જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. શરણાઈના સૂર થતા હતા. ઢોલ ત્રાસા અને મૃદંગ વાગતા હતા. આકાશમાં રહેલા દેવો દર્શન કરી ખુશી વ્યક્ત કરતા હતા. ચંદન પુષ્પની વૃષ્ટિ કરતા હતા. એ સમયે મૂર્તિમાંથી ઝડર તેજ ઝડકવા લાગ્યું. તે તેજો મંડળ મધ્યે અનેક મુક્તો અને આવિર્ભાવો પ્રગટ થયા. પછી સૌ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની અનુપમ સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરી અને સર્વે અંતર્ધાન થયા. મહારાજે અમદાવાદમાં સૌ હસ્તે નર અને નારાયણ આ બે સ્વરૂપોની સ્થાપના કરી. હાલમાં એની બંને બાજુના દેરામાં જે દેવોના દર્શન થાય છે એની પ્રતિષ્ઠા નરનારાયણ દેવ ગાદીના આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે સંવંત 1889 ફાગણ સુદ ત્રીજના દિવસે કરી. એનો ઉલ્લેખ હરિલીલામૃતની અંદર પણ લખ્યો છે. તે પછી આવ્યો નિવાસીઓ ત્યારે શ્રીપુરમાં તતખેવ સ્થાયપા આથમણા ખંડમાં ભક્તિ ધર્મ હરિકૃષ્ણ દેવ. પૂર્વ ખંડ વિશે વળી સ્થાયપા ગોલોક વિહારી લાલ એ તો અયોધ્યા પ્રસાદજી કરનાર ક્રિયા તે કાળ. દેવોનો પ્રતિષ્ઠા પછી બુલંદ અવાજે શ્રીહરિએ દેવ મંદિરનો દેવ મહિમા જણાવતા કહ્યું છે કે
આ મૂર્તિઓમાં કાયમને માટે વાસ કરીને રહીશું. જે કોઈ ભાવથી દર્શન કરશે તમામ તીર્થોનું ફળ મળશે. આ રીતે મહિમા કહી શ્રીહરિએ બ્રહ્મભોજન કરાયું. વિપ્રોને ઘોડા વગેરેનું દાન અપાયું. સંતો ભક્તો સાથે લઈ શ્રીહરિ સાબરમતી નદીના નારાયણ કાંઠે જઈ સ્નાન કર્યું. વાતે ગાતે સૌને દર્શન દેતા દેતા ઉતારે પધાર્યા. લો, આનંદાનંદ સ્વામીના કહેવાથી શ્રીજીએ શિલ્પીઓ અને કારીગરોની કળાને બિરદાવી. એમને શાબાશી રૂડો શિરપાવ આપ્યો. શ્રીહરિએ આનંદાનંદ સ્વામીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. ભલા ભક્તો, આપણે આનંદાનંદ સ્વામીમાંથી આ શીખવા જેવું કે કોઈ આપણને રાજીપો મેળવવામાં મદદરૂપ બન્યા હોય ને, અને જ્યારે આપણા ઉપર મોટા રાજીપો વરસાવે ને, ત્યારે આપણે એ સાથીદારોને પણ ભૂલ્યા વિના મોટાનો રાજીપો અપાવવો જોઈએ. લો, આ રીતે વાલા ભક્તજનો, અમદાવાદનું મંદિર સ્વામિનારાયણ ભગવાને આનંદાનંદ સ્વામીની પાસે કરાયું. સહજાન સ્વામી મહારાજની જય.